બાર એન્ડ બેન્ચ અનુસાર દિલ્હી હાઈકોર્ટે ટેક કંપનીઓ ગૂગલ અને એપલને પોર્નોગ્રાફિક, ક્રાઇમ અને ગેરકાયદેસર કન્ટેન્ટ આપતી મોબાઈલ એપ્સ સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે. પ્રથિમક વિગતો અનુસાર આ આદેશ રૂબિકા થાપા દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હિત અરજી PIL બાદ આપવામાં આવ્યો હતો. મુખ્ય ન્યાયાધીશ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને ન્યાયમૂર્તિ તેજસ કારિયાની ડિવિઝન બેન્ચે ભારપૂર્વક જણાવ્યું કે ગૂગલ અને એપલ જેવી મધ્યસ્થ કંપનીઓ આ વિશે કોઈ પણ પગલું ન ઉપાડે એ નહીં ચાલે. કોર્ટે ગૂગલ, એપલ અને ભારત સરકારને આગામી જુલાઈમાં નિર્ધારિત સુનાવણી પહેલા કરવામાં આવેલી કાર્યવાહીનો રિપોર્ટ રજૂ કરવા પણ કહ્યું છે. આ પગલું દર્શાવે છે કે કોર્ટે એપ પ્લેટફોર્મ પરના તમામ કન્ટેન્ટ પર નિયંત્રણ રાખવા માટે ટેક કંપનીઓની જવાબદારી નક્કી કરવા માટે કડક વલણ અપનાવ્યું છે.